તો છોટાઉદેપુરમાં શ્રી જાગનાથ મંદિરમાં એક બનાવ બન્યો, જેમાં જોતા જ સર્વે લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે। ત્યારે માણસને છેતરી જાય છે, પણ માણસ નાના બાળકને પણ છેતરી જાય છે, અથવા તો માણસ કોઈ મૂર્ખને પણ છેતરી જાય છે, એ સાંભળ્યું હતું। પરંતુ હવે ભગવાનને પણ છેતરી જાય તેવો એક બનાવ ગત રોજ મહાશિવરાત્રિના દિવસે જોવા મળે છે। ત્યારે મંદિરમાં આવેલા કોઈ વખતે ભગવાન મહાદેવ સમક્ષ ભેટ તો ધરાવી, પરંતુ ભેટ ચડાવવા મૂકેલા ₹10ની નોટ નકલી મનોરંજન બેંકની જોવા મળી, જે જોતા જ આશ્ચર્ય ફેલાયું છે, જ્યારે શ્રદ્ધાળુઓમાં પણ રોષ જોવા મળ્યો છે। ઉલ્લેખનીય છે કે ગતરોજ મહાશિવરાત્રિનો પર્વ હોય સમગ્ર છોટાઉદેપુર જિલ્લો શિવમય બન્યો હતો અને ભારે આસ્થા અને શ્રદ્ધા સાથે જિલ્લામાં આવેલા શિવાલય ઉપર ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। તો ભારે જનમેદની અને શ્રદ્ધા સાથે શિવરાત્રિ પર્વ ઉજવવામાં આવ્યો હતો, પરંતુ છોટાઉદેપુરમાં એક બનાવ બનતા ભારે અચરજ ફેલાયો હતો। સુપ્રસિદ્ધ જાગનાથ મહાદેવ મંદિર ખાતે મંદિરમાં જ્યાં ભેટ મૂકવાનો થાળ મૂક્યો હોય તે જગ્યા ઉપર મનોરંજન બેંકની ₹10ની નોટ મળી આવી હતી। તે જોતા મંદિરના મહંત સહિત સર્વે શ્રદ્ધાળુઓમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે। ભોલેનાથ એ ભોળાનો નાથ છે, પરંતુ ભોળાનાથને પણ કોઈ અજાણી વ્યક્તિ છેતરીને ચાલી ગઈ, જે જોતા ભારે કૌતુક સર્જાયું છે।